નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત એસ એમ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે એક મહત્ત્વના સમાચાર છે કે જે હમણાં જ તાજેતરમાં થયેલા માવઠા અંગે સમાચાર છે ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, માવઠામાં ઘણા બધા ખેડૂત મિત્રોને નુકસાન પણ થયું છે કે જે રવિ સિઝનનો પાક ઊભો હતો અને જેણે ખેડૂત મિત્રોએ હાર્વેસ્ટિંગ કરેલું હતું એ બધા ખેડૂત મિત્રોને ખાસ કરીને ઘણું બધું નુકસાન થયું છે। તો ખેડૂત મિત્ર, એ અંગે આપણી ગુજરાત સરકારે એક નિર્ણય લીધો છે। એમાં ખાસ કરીને ખેડૂત મિત્ર ભૂપેન્દ્રભાઈ અને જીતુભાઈ વાઘાણી દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરાઈ છે। તો આપણે જાહેરાતની એમના મુખેથી જ સાંભળશું, પણ જરાક વાત કરીએ તો કે જીતુભાઈ વાઘાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જેનું તાજેતરમાં નુકસાન થયેલ પાકનો સર્વે કરવામાં આવશે અને તે બાદ તેનું ડિસિઝન લઈને જાહેરાત કરવામાં આવશે। તો ખેડૂત મિત્રો, સાંભળીએ આપણે એમનો જ વિડીયો, પરંતુ એ પહેલાં જ જો તમે આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકોનના બટનને દબાવો જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી પહોંચે। તો ખેડૂત મિત્રો, જીતુભાઈ વાઘાણી દ્વારા પાક નુકસાનીનો સર્વે કરવાની સૂચના અપાઈ છે જીતુભાઈ વાઘાણી, અને આ માવઠું આપણા માટે મુસીબતનું માવઠું હતું। એ માટે ખેડૂત મિત્રો, એમના દ્વારા કૃષિ મંત્રી દ્વારા માવઠાને થયેલા પાક નુકસાનને સર્વે કરવાનો આદેશ કરાયો છે। તો આપણે એમના મુખેથી જ સાંભળીએ। કમનસીબે જે પ્રકારે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે ને એના કારણે આપણે સૌ જાણીએ છીએ કે દેશની અંદર અને દુનિયાની અંદર આ પ્રકારની અસરો જોવા મળે છે। કેટલીક જગ્યાઓ ઉપર વરસાદ પડ્યો છે, કેટલીક જગ્યા ઉપર પવન પણ થોડો વધારે ફૂંકાણો છે। પ્રાઇમરી રિપોર્ટ અમે મગાવી રહ્યા છીએ કેટલાક તાલુકામાં, કેટલાક ગામોની અંદર આ પ્રકારની અસરો અને કેટલું નુકસાન થયું છે પ્રાઇમરી પ્રાથમિક સર્વેના આધાર ઉપર આગળ ઉપર નક્કી થાય। પણ આ પ્રકારે કમોસમી વરસાદ એ ક્લાઇમેટ ચેન્જનો ભોગ બની રહ્યો છે। સ્વાભાવિક રીતે આપણે ભાગશાળી છે કે લગભગ 80-90% પણ વધારે એ રવિ સિઝન એની કાપણી, એની લણણી એ પણ થઈ ગયું હતું। હજી પણ કોઈનું નાની મોટી કોઈ તકલીફો હોય તો એ ગામ વાઇઝ, તાલુકા વાઇઝ જાણવાનો પ્રયાસ પ્રાથમિક સર્વે અમે કરી રહ્યા છીએ। તો રાજ્યમાં માવઠું મુસીબત લઈને આવ્યું, જેના કારણે અનેક ખેડૂતો જે પાયમાલ થઈ ગયા કમોસમી વરસાદ પર। ત્યારે હવે કૃષિ મંત્રી નિવેદન આપ્યું કે અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો, ભારે પવનને કારણે નુકસાન થયું છે। કૃષિ વિભાગ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। ક્લાઇમેટ ચેન્જની અસર અત્યારે દેખાઈ રહી છે, તો ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વરસાદ વરસ્યો, પ્રાથમિક રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે। નુકસાનીનો સર્વે કરવાની પણ સૂચના આપી દેવાઈ છે। રાજ્ય સરકાર સર્વે બાબતે જાહેરાત આગામી દિવસોમાં કરશે। નસીબે જે પ્રકારે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે ને એના કારણે આપણે સૌ જાણીએ છીએ કે દેશની અંદર અને દુનિયાની અંદર આ પ્રકારની અસરો જોવા મળે છે। કેટલીક જગ્યાઓ ઉપર વરસાદ પડ્યો છે, કેટલીક જગ્યા ઉપર પવન પણ થોડો વધારે ફૂંકાણો છે। પ્રાઇમરી રિપોર્ટ અમે મગાવી રહ્યા છીએ કેટલાક તાલુકામાં, કેટલાક ગામોની અંદર